જો આ દવા તમારી નારેડીની પોટીની અંદર નાખી દો તો એક પણ નારેડી ન જાય, જવાબદારી મારી. તમારે પણ નારેડીની પોટી જતી રહી છે અને નારેડીની પોટી વહી જાય પછી આપણે ખ્યાલ આવે છે અને હવે એમાં કંઈ થતું નથી. નારેડીની પોટી શા માટે જાય? કારણ કે વરસાદનું પાણી છે એ નારેડીની અંદર જાય ને જેવો તડકો પડે એટલે એ ટૂંકમાં અહીંયા પાણી ગરમ થાય ને અહીંયા ફંગસ ડેવલપ થાય ને ફંગસ ડેવલપ થાય ત્યારે તમે નારેડીની પોટી જતી રહી છે અને નારેડીની પોટી જતી રહી ને પછી કંઈ નથી થતું. તો આપણે આગળ એક વિડીયો મૂક્યો હતો કે નારેડીની પોટી ન જાય એના માટે શું કરવાનું. તો 15 લીટરનો પંપ હોય એમાં એક છે ને મેટાલેક્સી મેન્કાઝેમનું પાઉચ આવે છે અને આને છે ને ટૂંકમાં કોથળીને તોડવાનું નથી, આને સીધે પંપની અંદર નાખી દેવાની એટલે ઓટોમેટિક છે ને ઓગળી જશે. આપણે એને હાથે ટચ નથી કરવાની, પાણીમાં નાખી દેવાની એટલે ઓગળી જશે. દવા નારેડીની પોટીની અંદર નાખવાની કઈ રીતના તમને સમજાવું. જો આગળને આપણે નોઝલ કાઢી નાખીએ તોય પણ હાલે, તો પોટીની અંદર છે ને 250 ml જેટલું પાણી છે ને આ જે દવાનું મિશ્રણ છે ને જવું જોઈએ. હવે એમાં થાય કે આગળની નોઝલ કાઢી નાખશું ને તો પંપનું પ્રેશર વધારે એટલે દવા વેસ્ટેજ વધારે જતી રહે. એના કરતાં આપણે શું કરવાનું કે આ રહેવા દેવાનું. તો પંપ આવી રીતના તમારે ચાલુ કરી અને અહીં છે ને થોડીક વાર રાખવાનું. એટલે અહીંથી તમને જો દેખાશે અત્યારે જો આ દવા જાય છે અત્યારે અંદર આવી રીતના તમારે છે ને દવા વહી જાય ને એટલે પાછા પંપને તમારે બંધ કરી દેવાનો. જો આ રીતના તમે કરી દો મહિનામાં એક વખત એટલે ચોમાસાના 4 મહિના ધ્યાન રાખો એટલે તમારી એક પણ નારેડી જાય તો જવાબદારી મારી. હું તમને લેખિતમાં આપું છું કારણ કે એટલા દાવા સાથે એટલું માટે થઈને હું કહું છું કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર મારે પોતાની લેબ છે. જુનાગઢ યુનિવર્સિટી, આણંદ યુનિવર્સિટી બધામાંથી આપણે રિસર્ચ કરી બધા સાહેબોને પૂછીને પછી આપણે આ કર્યું છે અને અત્યારે મારે 80 જેટલી નારેડી છે. મારે એક પણ નારેડીની સિંગલ નારેડીની પોટી નથી ગઈ. અને જો તમે પણ ખેડૂત ભાઈઓ આ કરી શકો અને તમારી નારેડીની પોટીને બચાવી શકો, બરાબર. કરવું ના કરવું તમારી ઉપર છે. હું તમને સલાહ નથી આપતો, હું મારી નારેડીની અંદર કરું છું એટલે કહું છું જો આ તમે કરી લેશો તો 110% તમારે નારેડીની પોટી ન જાય, જવાબદારી મારી. અને આવા જ વિડીયો જોવા માટે આપણે આઈડીને ફોલો કરી લેજો. જય હિન્દ, જય ભારત.